નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવા સ્વાદ સાથે વઘારેલા મમરા. એક સરખા સ્વાદવાળા મમરા ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતે એકવાર જરૂર બનાવજો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. એક પેનમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન તેલ. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું 1/4 કપ કાચા ધાણા અને હવે દાણાને આ રીતે ચલાવતા જઈ શેકી લઈએ. આ સમયે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો દાણા ખૂબ સારી રીતે શેકાઈ ગયા છે. હવે તેને કાઢી લઈએ. હવે આ જ પેનમાં ઉમેરીશું 1/4 કપ સૂકી દ્રાક્ષ અને હવે દ્રાક્ષને પણ થોડી શેકી લઈએ. તો દ્રાક્ષ ફૂલી ગઈ છે. હવે તેને કાઢી લઈએ. હવે આ જ પેનમાં ઉમેરીશું 1/4 કપ મીઠા લીમડાના પાન. હવે મીઠા લીમડાના પાનને પણ સ્લો ફ્લેમ પર શેકી લઈએ. તો અહીંયા મેં ફ્રેશ પાનનો ઉપયોગ કર્યો છે. તો પાન પણ ખૂબ સારી રીતે શેકાઈ ગયા છે અને ક્રિસ્પી થઈ ગયા છે. હવે તેને કાઢી લઈએ. હવે એક કઢાઈમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન તેલ સાથે 1/4 ટીસ્પૂન હિંગ અને હવે એકવાર મિક્સ કરી દઈએ. હવે તેમાં ઉમેરીશું 2 ઝીણા સમારેલા મરચાં. હવે મરચાંને સારી રીતે શેકી લઈએ. મરચાંને આપણે ખૂબ સારી રીતે શેકીશું જેથી મરચાં થોડા ડ્રાય થઈ જાય. તો મરચાં ડ્રાય થઈ ગયા છે. હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન હળદર અને હવે એકવાર મિક્સ કરી દઈએ. હવે તેમાં મમરા ઉમેરી દઈએ. અને હવે મિક્સ કરી દઈએ. તો અહીંયા મેં 200 ગ્રામ જેટલા મમરા લીધા છે. તમે વધુ ઓછા લઈ શકો છો. મમરાને આ રીતે ચલાવતા જઈ સારી રીતે શેકી લઈએ જેથી મમરા ક્રિસ્પી થઈ જશે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તો મમરા ક્રિસ્પી થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી મમરાને કાઢી લઈએ. હવે તેમાં આપણે મસાલા ઉમેરીશું. તો 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું સાથે તેલમાં ફ્રાય કરીને રાખેલી બધી સામગ્રીઓને ઉમેરી દઈએ. હવે હાથેથી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો એકદમ સ્વાદિષ્ટ વઘારેલા મમરા બનીને તૈયાર છે. તમે આને એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી મહિના સુધી ખાઈ શકો છો. તો તમને આ મમરાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.